આ જે ખહુરિયો શું નામ છે આનું મૈપત ભાઈ આ ચોરને જેટલું બી ફંડિંગ થયું છે આજ સુધી એ ફંડિંગનો આજ સુધી એની પાસે કોઈ હિસાબ માંગ્યો? મૈપતસિંહ ચોર એ ફંડિંગના રૂપિયા બધા ખાઈ ગયો, એને સપોર્ટ કરનારા લુખ્ખા એવું દોસ્તો આ ભાઈ કહે છે. તમે શું એ કમેન્ટમાં કીધું દોસ્તો? હું તો લુખ્ખો છે, હું તો મૈપતસિંહને સપોર્ટ કરું છું. તમે કોને સપોર્ટ કરો છો દોસ્તો એ તમે કમેન્ટમાં કીધું. અને બીજું શું કીધું મૈપત ભાઈ? આ તારા સસ્તા ટટ્ટાઓ મૈપત, બિચારા ગરીબ બેરોજગાર લોક, તારા સસ્તા ટટ્ટા, મતલબ એ લોકોએ તો જિંદગીમાં કશું કર્યું નહીં બિચારા લોકોએ, બસ ખાલી તારા ટટ્ટા બનીને રહ્યા. ટટ્ટા ખબર પડે છે ને? ટટ્ટા એ મૈપત ટટ્ટા ખબર પડે છે ને? ચોર લોકોના પૈસાનું તે આટલું બધું ફ્રોડ કરી નાખ્યું. જે લોકો વિદેશની અંદર રહે છે એ લોકો તને આટલું ફંડ કરે છે એનું રીઝન એક જ છે કે એ લોકો પાસે સારું કામ કરવા માટે ટાઈમ નહીં. તો એ લોકો સારું કામ કરવા માટે તને આપે છે પૈસા. એ લોકો એવું વિચારે છે કે ચલો ભાઈ અમે બી થોડું પુણ્ય કમાઈ લઈએ, પણ એ પુણ્ય કમાવા માટે તને કરોડો રૂપિયા લોકોએ આપ્યા. તને લોકોએ સમજ કે ભાઈ આને લોકોએ આપ્યા 2 કરોડ. 2 કરોડમાંથી આને 1 કરોડનું કામ કર્યું અને 1 કરોડ આને મૂકી દીધા એના ખિસ્સાની અંદર. તો ભાઈ આવી જ સેવા જો કરવાની હોય તો તારા જેવી સેવા તો ભાઈ કોઈ પણ કરી શકે. એની અંદર તારે ગામની અંદર કોઈ ઝંડો લઈને ફરવાની જરૂર નહીં કે તું બહુ મોટો સમાજ સેવી છું અને તે આખો સમાજ સુધારી દીધો અને તે ઇન્ડિયન ઇકોનોમીને આટલો બૂસ્ટ આલી દીધો. અને તું જાતનો વકીલ છું, તું વકીલ, તને તારી લેંગ્વેજ પરથી કોઈને લાગે ખરું કે તું વકીલ છું? ભાઈ તું વકીલ, તું કોઈ દિવસ કેસ લડ્યો જિંદગીની અંદર? તને શાસન, પ્રશાસન, લો, વકીલાત, જજ આ બધું તને કોઈ નોલેજ છે ખરું? તને નોલેજ હોત તો તું આ બધા કાળા કામ કરત જ નહીં. તને કાયદાની બીક લાગત, સમજો? અને આ એ સિવાય આ જે આટલા બધા પૈસા લોકોના લઈ લીધા, તને શરમ નહીં આવતી? તું લવાલ ગામનો છું ને? તારા ગામનું નામ બદલી નાખ. લવાલની જગ્યાએ તારા ગામનું નામ છે ને તું લાયલા કરી દે. લાયલા માલ લાયલા એ નામ કરી દે ભાઈ તું તારા ગામનું. ભાઈ ચોર, તને આટલા બધા પૈસા આલ્યા, તે તારી જિંદગી બનાવી લીધી, તારા ફેમિલીની જિંદગી બનાવી લીધી. સાચું તો બોલ. તે લીધા છે તો સાચું બોલ પબ્લિકને કે હા ભાઈ મેં સેવા કરી અને સેવરના વળતર રૂપે મેં આટલા પૈસા પબ્લિકના લીધા, સમજો? આ જે ખહુરિયો શું નામ છે આનું મૈપત ભાઈ, આ ચોરને જેટલું બી ફંડિંગ થયું છે આજ સુધી એ ફંડિંગનો આજ સુધી એની પાસે કોઈ હિસાબ માંગ્યો? હિસાબ જ્યારે એક ભાઈએ માંગ્યો આની જોડે, પેલો દિલીપ ચોર, દિલીપે ચોર, પેલો મામો દિલીપ, અને આ એ ચોર મૈપતે ચોર મોસેડે ભાઈ આ 2 જણા ભેગા થઈને પબ્લિકને લૂંટી રહ્યા છે. આ પેલો આ મૈપત તારી જોડે સ્પ્લેન્ડર બાઇક હતું જેની EMI તું ભરતો હતો, તો ભાઈ તારી જોડે આટલી મોંઘી ગાડીઓ ક્યાંથી આવી તારા અને તારા પરિવાર જોડે? તું ઇમોશનલ વિડીયો બનાવીને બા તમે ક્યાંથી આયા, બા તમને શું તકલીફ હતી, બા તારા મમ્મી મરી ગયા, તારે આવું નથી, તું નહીં આવે. તું ભાઈ આ બધી વિડીયો બનાવીને લોકો જોડેથી તે પૈસા લૂંટ્યા, પણ એ પૈસાનો હિસાબ શું? પણ ભૂલ તારી નહીં ભાઈ, કારણ કે દુનિયાની અંદર ચૂતિયા બનાવનારા તો 1000 લોકો હોય છે, પણ જે ચૂતિયા બને ને સૌથી મોટા ચૂતિયા